હલો યુટ્યુબ ફેમિલી, રામ રામ ને સીતારામ બધાને। આજે જો અમે ડોડાનું શાક બનાવવાના છીએ। કેવી રીતે બને એ તમને બતાવી। જો ડુંગળી ને લસણ ને બધું ફોલાઈ ગયું છે, હવે અમે એની ગ્રેવી કરવાની તૈયારી કરીએ છીએ। જો બધું તૈયાર થઈ ગયું અને હવે મિક્સરમાં દળી નાખીએ। જો ગ્રેવી પણ બધી તૈયાર થઈ ગઈ છે, હવે અમે ડોડાનું કટિંગ ચાલુ કરી દીધું છે। ડોડા એટલે બાકી છે, તો કટિંગ ચાલુ થઈ ગયું છે। હાલો તો હવે મિત્રો અમે વઘારવાની તૈયારી કરીએ છીએ। તો ચૂલે કરી નાખીએ તાપ અને મૂકી દઈએ હવે તેલ મૂકી દીધું। એમાં રાઈ, ધાણા, જીરું બધું નાખવાની છે બધી ગ્રેવી। તો ગ્રેવી નાખવાનું કરી દીધું ચાલુ। હાલો તો બધી ગ્રેવી નાખી દીધી છે, હવે એને હલાવી નાખીએ। હલાવીને ઘડીક 2-3 મિનિટ ગ્રેવી બધી સળવા દઈ। સળી જાય પછી બધો મરી મસાલો નાખી દઈ। મરી મસાલો બધો નાખી દીધો છે। જો આવી રીતે 2-3 મિનિટ હલાવીએ એટલે બધી ગ્રેવી સળી જાય। ઘડીક એને ઢાંકી દેવાનું છે। તો હાલો તો બધું હવે ડોડા નાખવાની તૈયારી। તો ડોડા પણ નાખી દીધા છે, હવે એને ઘડીક હલાવી આને ઘડીક 5-1 મિનિટ સળવા દઈ। જો આ ચૂલે અમે રોટલા પણ બાજુના ચૂલે મૂકી દીધા અને રોટલા પણ તૈયાર થઈ ગયા છે। તો શાક એ બની ગયું છે। તો ઘડીક સળી જાય પછી પાણામાં આપી દઈ, શાક સળી ગયું। હાલો તો જમી લઈએ। રામ રામ ને સીતારામ બધાને। વિડીયો